હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા આ વિડીયોની અંદર નીટની અંદર પૂછાયેલા બધા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લઈ રહ્યા છીએ. આગળ ઓલરેડી એક વિડીયો આપી દીધો છે અને એ વિડીયોની અંદર આપણે અમુક પ્રશ્નો જે છે એ જોયા હતા અને ત્યાંથી માંડીને અડધો રાખ્યો તો ભાગ, ત્યાંથી આગળ વધારીશું. કયો વિભાગ છે, કયું ચેપ્ટર છે? તો નીટ સોલ્યુશન 12થનું ચેપ્ટર છે. 7 નંબરનું ક્રમમાં કહીએ તો એસી ચેપ્ટર, ઓલ્ટરનેટિંગ કરંટ. અને એની અંદર અમુક વિભાગની અંદર અમુક પ્રશ્નો આપણે ઓલરેડી જોઈ લીધેલા હતા. હવે જે બાકી છે પ્રશ્નો એને આગળ વધારીશું. તો એમાંથી એક પ્રશ્ન છે 2019ની અંદર પૂછાયેલો પ્રશ્ન, એટલે કે લેટેસ્ટ પ્રશ્ન. એની અંદર આપ્યું છે કે નીચે આપેલ પરિપથમાં, બહુ મસ્ત એવો પ્રશ્ન છે, વી મીટર અને એ મીટરનું અવલોકન. તો અહીંયા તમે બે પરિપથ જોઈ શકો છો. એની અંદર પહેલા પરિપથમાં એક અહીંયા વોલ્ટ મીટર જોડ્યું છે, એ મીટર. એ જ રીતે અહીંયા વોલ્ટ મીટર, એ મીટર. અવરોધ વોલ્ટ મીટર કે એ મીટરના આપ્યા નથી, એટલે આપણે એમ માની ચાલીશું કે આદર્શ એ મીટર છે ને આદર્શ વોલ્ટ મીટર છે. તો પહેલાં ક્લિયર હોવું જોઈએ કે આદર્શ એ મીટર અને આદર્શ વોલ્ટ મીટરનો અવરોધ કેટલો હોય. તો એ મીટરનો અવરોધ આપણે 0 ગણી લઈશું. તો આનો અવરોધ 0 અને આનો અવરોધ ઇન્ફિનિટિવ લઈશું. આનો અવરોધ ઇન્ફિનિટિવ અને એ મીટરનો અવરોધ 0 લઈ લઈશું, સામાન્ય રીતે આપણે લેતા હોઈએ. તો હવે પ્રશ્ન કર્યો કે આ બંનેની અંદર વોલ્ટ મીટર અને એ મીટરના અવલોકન. બહુ સરસ પ્રશ્ન છે. જુઓ, પહેલામાં સીધો સાદો પ્રશ્ન. અહીંયા તમે જોઈ શકો કે અવરોધ ઇન્ફિનિટિવ એટલે ઓપન સર્કિટ, જનરલ આપણે જે લેતા હોઈએ એ જ, એટલે આને ધ્યાનમાં આપણે ના લઈએ. એટલે બધો પ્રવાહ જે છે અહીંયાથી આમ પસાર થશે. તો પ્રવાહ માટે જે અવરોધ છે એ કેટલો ગણાશે? 10, અહીંયા 0. ઓકે, તો પહેલા ભાગની અંદર આપણે કહીશું કે I1 બરાબર V/R. V/R પરથી વોલ્ટેજ 10 અને અવરોધ પણ રાખીશું 10 + 0. આ તો ઓપન થઈ જશે, આમાં કોઈ પ્રવાહ નહીં જાય. તો 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થશે. હવે 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય એટલે આમના બે છેડા વચ્ચે જે વોલ્ટ મીટર માપશે કેટલો માપશે? તો V = I × R. તો I જે પ્રવાહ છે એ અહીંયાથી જ પસાર થવાનું છે, એ 1 એમ્પિયર. અને અવરોધ જે છે જે બે છેડા વચ્ચે એ 10 છે, એટલે કે 10 વોલ્ટ માપશે. 10 વોલ્ટ માપશે. આમ બી સિમ્પલ છે કે અહીંયા 10 હોય તો સામે સમાંતરની અંદર 10, બીજે ક્યાંય તો વોલ્ટેજ ડ્રોપ થતા નથી, તો 10 વોલ્ટેજ માપી આપશે. હવે અહીંયા કન્ફ્યુઝન થાય છે. તો અહીંયાનો કન્સેપ્ટ જરા જુઓ. અહીંયા શું આપ્યું છે આપણને? અહીંયા વોલ્ટ મીટર જોડે એટલે ઘણા લોકો આની અંદરથી એવું વિચારે કે પ્રવાહ પસાર નથી થતો એટલે શોર્ટ સર્કિટ કરી દે, પણ ખરેખર અહીંયા ઓપન સર્કિટ થશે, અવરોધ ઇન્ફિનિટિવ. તો આની જેમ જ અહીંયા અવરોધ જોડ્યો છે પણ આમાંથી પ્રવાહ પસાર નથી થવાનો, કારણ કે વોલ્ટ મીટરનો અવરોધ અનંત હોય એટલે અહીંયાથી પ્રવાહ પસાર જ નથી થવાનો. તો જે પ્રવાહ અહીંયાથી પસાર થશે એ જ પ્રવાહ આમાંથી જતો રહેશે. અહીંયા I1 કે I2 ડેશ લખ્યો હોય તો અહીંયા 0 થશે, એટલે આ જે છે એ નીકળી જશે. યાદ રાખો, કહેવાનો મતલબ એ કે આમાંથી કોઈ પ્રવાહ પસાર નહીં થાય તો અહીંયા વોલ્ટેજ ડ્રોપ નહીં થાય. તો પછી અહીંયા જે બે છેડા છે એના વોલ્ટેજ જ ડાયરેક્ટ આ વોલ્ટ મીટર માપશે અને એના વોલ્ટેજ માપશે તો આ પરિસ્થિતિને આ પરિસ્થિતિ સરખી જ થઈ ગઈ. તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો કે આ અવરોધમાંથી પ્રવાહ પસાર થવાનો નથી, એટલે તેને ધ્યાનમાં નથી લેવાનો. આ 10 અને 10 સમાંતરમાં ગણી અને 5 નથી કરવાના. તો આવી એક ભૂલ થવાની ઘણી બધી શક્યતા છે. તો ખાસ અહીંયા આપણે આ કન્સેપ્ટ સમજવાનો હતો કે V2 જે છે એ શ્રેણીમાં જોડ્યું છે એટલે એમાંથી પ્રવાહ પસાર નહીં થાય. તો હવે તમે આ પરિસ્થિતિને, આ અવરોધ નીકાળી દો તો તમારા માટે જે બનશે આ આકૃતિના આકૃતિ સરખી જ રહેશે. એટલે I1 અને I2 સરખા રહેશે, કેમ કે આ અવરોધને તમારે ધ્યાનમાં નથી લેવાનો અથવા ઇન્ફિનિટિવ લેવાનું છે. સમાંતર જોડાણમાં ઇન્ફિનિટિવ લેશો અને આનો આ જવાબ આવશે. તો ફરીથી આની આ જ વસ્તુ થશે. તો હવે હું ગણતરી નથી કરતો, એનું એ જ થઈ ગયું. તો બંને સરખાવાળો ઓપ્શન જે હશે એ સાચો રહેશે. તો D વિકલ્પ સાચો રહેશે. કન્સેપ્ટ સમજવાનો છે બસ, કેલ્ક્યુલેશનમાં કંઈ ખાસ છે નહીં. ઓકે, ચાલો તો જોઈ લો. તો જો મિત્રો, અહીંયા 2017ની અંદર પૂછાયેલો એક મસ્ત એવો પ્રશ્ન બીજો છે કે જેની અંદર આપણને કહ્યું છે કે
આપેલ પરિપથમાં 3 અવરોધ છે R અને R જેની કિંમત 9 ઓહ્મ, 2 ઇન્ડક્ટર છે, 2 મિલી હેનરીના બેટરી છે, કેપેસિટર વિશે કોઈ માહિતી આપી નથી. સ્વિચ બંધ કર્યા પછી તરત બેટરીમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? અહીંયા કડ કી આપી છે, સ્વિચ આપી છે. સ્વિચ બંધ કર્યા પછી સ્થાયી સ્થિતિમાં નથી કહ્યું, શરૂઆતમાં કહ્યું છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. સ્થાયી સ્થિતિમાં આખી અલગ વસ્તુ થાય. ડીસી બેટરી હોય તો એનો કન્સેપ્ટ સમજી લો કે ડીસી બેટરી હોય તો શરૂઆતની અંદર ઇન્ડક્ટર જે છે એ જ્યારે ચેન્જ થતી હોય કોઈ બી વસ્તુ તો એનો વિરોધ કરે, પ્રવાહના ફેરફારનો વિરોધ કરે. આપણે શીખ્યા છીએ. તો ઇન્ડક્ટરની અંદર શરૂઆતમાં જે પ્રવાહ હોય એ જ જાળવી રાખવાનો પ્રયત્ન કરે. તો શરૂઆતમાં તો કોઈ પ્રવાહ છે નહીં, ઝીરો છે. તો સ્ટાર્ટિંગમાં જ્યારે નવો કોઈ ફેરફાર થાય ત્યારે એનો વિરોધ કરે, એટલે ઝીરો રાખવાનો પ્રયત્ન કરે. તો ઇન્ડક્ટર યાદ રાખજો કે સ્ટાર્ટિંગનો જે પ્રવાહ હોય એ ક્ષણિક રાખવાનો પ્રયત્ન કરશે પહેલાં. એટલે અહીંયા પ્રવાહ જે છે શરૂઆતમાં ઝીરો થાય જો અગાઉ કોઈ પ્રવાહ ન હોય તો, અથવા જે હોય એનો એ જ રહે. તો શરૂઆતમાં કોઈ પ્રવાહ નથી તો ઇન્ડક્ટરવાળો ભાગ જે છે એમાં પ્રવાહ ઝીરો થઈ જશે, અને પ્રવાહ ઝીરો થાય એટલે આપણે એને નીકાળી દઈએ, ઓપન સર્કિટ થઈ ગઈ. કેપેસિટરની અંદર પ્રવાહ જે છે એ શોર્ટ સર્કિટ થઈ જાય. ઊંધું વિચારવાનું, કેપેસિટર શોર્ટ સર્કિટ થઈ જાય સ્ટાર્ટિંગની અંદર, અને સ્થાયી સ્થિતિમાં ઊંધું થાય. ડીસી બેટરી હોય તો સ્થાયી સ્થિતિની અંદર કેપેસિટર ઓપન સર્કિટ થઈ જાય અને ઇન્ડક્ટર જે છે એ શોર્ટ સર્કિટ થઈ જાય. કારણ કે ઇન્ડક્ટરની અંદર આવૃત્તિ ન હોય એટલે અવરોધ ઝીરો થઈ જાય. XL બરાબર ઓમેગા એલ, તો 2πfL. આવૃત્તિ તો છે નહીં, તો આવૃત્તિ છે નહીં એટલે અવરોધ ઝીરો થઈ જશે, શોર્ટ સર્કિટ થઈ જશે. ઓકે, પણ આ સ્થાયી સ્થિતિની વાત છે. આ ચાર્જિંગ શરૂઆતમાં થતું હોય કે સ્ટાર્ટિંગ થતું હોય ત્યારની વાત, એના કરતાં ઊંધી યાદ રાખી દેવાની. તો ઇન્ડક્ટર માટે ઝીરો રાખવાનું અને કેપેસિટર માટે શોર્ટ સર્કિટ રાખી દેવાની, એનો અવરોધ ઝીરો રાખવાનો, એવું સમજો. તો અહીંયા આપણે આ પરિસ્થિતિને વિચારીએ તો હવે શું થશે એ ચેક કરીએ. તો આ નીકાળી દો, તો પ્રવાહ જે છે અહીંયાથી સ્ટાર્ટ થશે એ પ્રવાહ ક્યાં પસાર થશે? એક આમાં પસાર થશે, સાથે સાથે આમાં જશે, આ નીકળી જશે, પણ અહીંયા કેપેસિટર છે એટલે આમાંથી પસાર થશે. તો બેયમાં થઈ અને પાછો અહીંયા આવશે. તો હવે તમે નવી પરિસ્થિતિ શું વિચારી શકો? તો કે નવી પરિસ્થિતિની અંદર આપણે આવું વિચારી શકીએ કે એક બેટરી છે, એની સાથે એક અવરોધ અને એક બીજો અવરોધ. બસ આ થઈ ગઈ પરિસ્થિતિ. અવરોધ જે છે R અને R એટલે થઈ જશે સમાંતરમાં R/2. તો આમાંથી જે પ્રવાહ છે એ પ્રવાહ શોધવું હોય તો પ્રવાહ બરાબર થાય વોલ્ટેજ ભાગાકારની અંદર અવરોધ. અવરોધ થશે R/2, તો 2E/R. બસ આ રીતે બનશે. તો 2Eની કિંમત આપણને આપી છે 18 વોલ્ટ અને અવરોધ આપ્યો છે 9. તો અહીંયા આપણને 4 એમ્પિયરનો જવાબ મળશે. જો કે અહીંયા કોઈ ઓપ્શન એક્ઝામ વખતે આપ્યા નહોતા, આ મેં એક નવો ઓપ્શન સેટ કર્યો છે, તો એમાં ભૂલ હતી. તો અહીંયા આપણે આ લોજિક યાદ રાખવાનું થશે. આ લોજિક કન્સેપ્ટ યાદ રાખજો બસ, બાકી રકમ તો ગમે તે આપી શકે છે. ઓકે, ચાલો. તો જો મિત્રો, હવે અહીંયા પાવર ફેક્ટર પર આધારિત પ્રશ્નોની ગણતરીઓ કરીશું. તો એમની અંદર એક પ્રશ્ન સિમ્પલ જ છે, 2006ની અંદર પૂછાયો. એમાં જે લખ્યું છે આ રીતે છે કે ગુંચડું જે છે એમનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, આકૃતિ નથી આપી, વર્ણન સ્વરૂપે છે, મેં આકૃતિ બનાવી છે. ગુંચડું અથવા તો ઇન્ડક્ટરનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 31 ઓહ્મ અને અવરોધ 8 ઓહ્મ છે, તથા એક કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ XC આપણે કહેતા હોઈએ છીએ 25 ઓહ્મ છે. તો એમને જો શ્રેણીમાં, આ રકમ હું વાંચું છું, એમને શ્રેણીમાં જો AC સપ્લાય 110 વોલ્ટ સાથે જોડવામાં આવે તો પાવર ફેક્ટર કેટલું? આ રીતની આખી રકમ છે. તો પાવર ફેક્ટરનું સૂત્ર આપણે જાણીએ છીએ. એક સૂત્ર છે VRMS IRMS cos ડેલ્ટા, અને એક સૂત્ર છે પાવર ફેક્ટર, સોરી પાવરનું સૂત્ર બોલ્યો, પાવર P બરાબર VRMS IRMS cos ડેલ્ટા, જ્યાં cos ડેલ્ટાને આપણે શું કહીએ છીએ? પાવર
ફેક્ટર. તો પાવર ફેક્ટર જે છે કોસ ડેલ્ટા બરાબર સૂત્ર બી તમને યાદ હોય તો કોસ ડેલ્ટા પાવર ફેક્ટર બરાબર આર બાય ઝેડ સૂત્ર છે. શું સૂત્ર છે? આર બાય ઝેડ. કારણ કે તમને એનું યાદ આવતું હોય કે અહીંયા આર હોય, અહીંયા એક્સી માઇનસ એક્સએલ હોય, અહીંયા ડેલ્ટા લઈ લો તો કોસ થશે, અહીંયા ઝેડ થશે. તો કોસ બરાબર શું થઈ જશે? આર બાય ઝેડ. હા, તો જુઓ આપણે આર બાય ઝેડ, તેમાં આરની કિંમત છે 8. ઝેડનું સૂત્ર યાદ છે ને? ઝેડ બરાબર શું થશે? તો અહીંયા જ કરી દઉં. અંડર રૂટની અંદર આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ અથવા એક્સએલ માઇનસ એક્સી કરી શકો. તો શું થશે? અહીંયા આર એટલે 8, 8 નો વર્ગ 64, 25 31 નો તફાવત 6, 6 નો વર્ગ 36, 64 એટલે 100. એટલે ઝેડ બરાબર 10 થઈ જશે. જાણીતી કિંમતો છે. તો ઝેડ બરાબર શું બનશે? અહીંયા 10. તો જવાબ આવશે 0.8. તો 0.8 આપણો આન્સર થશે. એને કોઈ એકમ નથી હોતો, પાવર ફેક્ટરને કોઈ એકમ હોતો નથી. રેડી? ચલો, ત્યારબાદ બીજો પ્રશ્ન છે, એની વાત કરી લઈએ. એસી પરિપથમાં કોઈ પણ ક્ષણે ઈએમએફ અને પ્રવાહ આ બે સમીકરણ વડે આપવામાં આવે છે. તો સમગ્ર ચક્ર દરમિયાન એસીનો સરેરાશ પાવર કહ્યો છે આ વખતે. તો સરેરાશ પાવર શું સૂત્ર છે આ પ્રશ્ન માટે? તો સરેરાશ પાવર બરાબર છે વીઆરએમએસ આઈઆરએમએસ કોસ ડેલ્ટા. વીઆરએમએસ બરાબર વીએમ બાય રૂટ 2, વીએમ બાય રૂટ 2. આઈઆરએમએસ બરાબર આઈએમ બાય રૂટ 2. બેના રૂટ 2 નું હું 2 કરી દઉં અને કોસ ડેલ્ટા. બરાબર છે? તો અહીંયા તમે જુઓ કે આ ઈ બરાબર E0, E0 એટલે આ ઈએમ કહેવાય, વીએમ કહેવાય વીની સંજ્ઞામાં, અને આને આઈએમ કહેવાય. અને કોસ ડેલ્ટામાં ડેલ્ટા એટલે વી અને આઈ વચ્ચેનો તફાવત, કડા તફાવત. તો અહીંયા સાઇન ઓમેગા ટી છે અને અહીંયા સાઇન ઓમેગા ટી -5 છે, એટલે તફાવત છે 5. તો અહીંયા આપણે એ કિંમતોનું સ્વરૂપ રાખીએ તો વીએમની જગ્યાએ લખીશું E0, અહીંયા I0 અને અહીંયા લખીશું cos 5 ભાગાકારમાં 2. તો બસ આપણો આ આન્સર થઈ જશે C. ઓકે, ચલો તો લખી લઉં. જો મિત્રો, ત્યારબાદ 2009ની અંદર પૂછાયેલો પ્રશ્ન સહેલો હોવા છતાંય ઘણીવાર થોડી મુશ્કેલી થઈ જાય. ઈએમએફ વાળા એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ એલસીઆર શ્રેણી પરિપથમાં વ્યય પામેલ પાવરનો વ્યય કોના કારણે થાય? અવરોધના કારણે જ. યાદ કરો, ઇન્ડક્ટર કે કેપેસિટર તો પાવરનો વ્યય કરે નહીં. તો અહીંયા પાવર વ્યય P બરાબર I²R સૂત્ર. તો ઘણા મિત્રોને પ્રશ્ન થાય કે પાવર વ્યય P બરાબર જો I²R હોય તો પછી આમાં આ એલ ને સી ને તો ક્યાંથી આવે? એલ અને સી ની અંદર તો પાવર વ્યય થતો જ નથી, પણ અહીંયા આઈ ક્યાંથી લાવશું? તો આઈ શોધવા માટે તો આપણે એમની જરૂર પડશે એસી પરિપથની અંદર. શું સૂત્ર છે એસી પરિપથની અંદર? આઈ બરાબર, આઈ એટલે આઈઆરએમએસ હોય, તો આઈઆરએમએસ બરાબર વીઆરએમએસ અથવા તો ઈઆરએમએસ બાય ઝેડ. ઓકે, હવે વર્ગ છે એટલે હું અહીંયા વર્ગ કરું. તો પ્રવાહ જે છે આરએલસી શ્રેણી પરિપથમાં પ્રવાહનું સમીકરણ તો આ જ હતું ને. તો હવે ઝેડની અંદર તો આવશે બધા, એટલા માટે થઈને આવશે. તો હવે જો અહીંયા E²R, ઈની જગ્યાએ ઈ જ ઈએમએફ આપણે રાખી દઈશું. ઝેડ બરાબર સૂત્ર આપણું જાણીતું જ છે, અંડર રૂટની અંદર R² પ્લસ XL અથવા તો XC. તો અહીંયા આપણને જરૂર L પહેલાં આપ્યું છે, તો XL માઇનસ XC નો વર્ગ. તો ફાઇનલી શું બનશે? E²R અંડર રૂટની અંદર R² XL એટલે ઓમેગા L અને અહીંયા 1/ωc નો વર્ગ. તો બસ આની અંદરથી ઓપ્શન સેટ કરો E². હા, ઓકે. તો અહીંયા અંડર રૂટ અને વર્ગ છે, સોરી વર્ગ છે એટલે અંડર રૂટ નીકળી જશે, આનો વર્ગ. ઝેડની જગ્યાએ કિંમત એમનો વર્ગ એટલે રૂટ નીકાળી દઉં.
તો આપણી પાસે જે ઓપ્શન છે એની અંદર બે ઓપ્શન છે અને એકમાં રૂટ છે અને એકમાં રૂટ નથી. તો આપણે રૂટ નથીવાળું આવશે કારણ કે વર્ગ થઈ ગયો છે. તો જોઈ લો. જો એક મસ્ત પ્રશ્ન આપ્યો છે આપણને 2012ની અંદર પૂછાયેલો. એક LCR AC શ્રેણી પરિપથ છે અને જ્યારે પરિપથમાંથી L દૂર કરવામાં આવે છે તો V અને I વચ્ચેનો કડા તફાવત π/3 અને પરિપથમાંથી કેપેસિટરને દૂર કરી દો ત્યારે પણ કડા તફાવત π/3. મતલબ એકવાર L દૂર કરવાનો, બીજી વખત L રાખી અને C દૂર કરવાનો, એવી વાત છે. નહીતર તો કંઈ બચે નહીં કડા તફાવત, માત્ર R જ રહે તો કડા તફાવત શું બચે? તો પાવર ફેક્ટર કેટલો હશે? હવે અહીંયા જે કડા તફાવત આપી દીધા છે પણ એ મૂલ્યની રીતે આપ્યા છે. ખરેખર તમને ખબર છે કે માત્ર ઇન્ડક્ટર દૂર કરો તો કેપેસિટિવ ઇફેક્ટ રહે, તો પછી પ્રવાહ આગળ નીકળી જાય, અને કેપેસિટર દૂર કરો તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ રહે, તો વોલ્ટેજ. સમજો ફેઝર આપણો શું હતો યાદ કરાવી દઉં. તો પ્રવાહ અહીંયા હું રાખું તો અહીંયા VR, ઇન્ડક્ટર માટે VL, કેપેસિટર માટે VC. હવે તમને એવું કહે છે કે એકવાર L દૂર કરી દો. તો L દૂર કરી દેશો તો સ્વાભાવિક રીતે અહીંયા તમારી પાસે આ મળશે, તો અહીંયા તમને ડેલ્ટા મળી જશે. ઓકે, તો ડેલ્ટા બરાબર π/3, પણ એ તમે માઇનસ કરી શકો. અને કેપેસિટર દૂર કરી દેશો તો તમને આની અસર મળશે, તો અહીંયા ડેલ્ટા મળી જશે. હવે આ સરખા ક્યારે મળે? બહુ સિમ્પલ વસ્તુ છે કે આ બે સરખા હોય તો. બોલો, ક્લિયર? આ બંને સરખા હોય તો જ સરખા મળે ને, કેમ કે આ તો ફિક્સ છે. તો અથવા તો તમે ચલો ઠીક છે 10 ડેલ્ટા લઈ લો, કડા તફાવત આપણને આપી દીધો છે. તો પહેલી વખત અહીંયા 10 લઈ લો તો 10 ડેલ્ટા બરાબર સામેની બાજુ એટલે આમાં શું થતું હતું યાદ કરો, XC સોરી, તો XC/Z. 10 લઈ લેશો એટલે સામેની બાજુ અને પાસેની બાજુ સોરી, તો R. આ એક. આ આપણે ઇન્ડક્ટર દૂર કરી દીધું તો કેપેસિટર દૂર કરશો તો આવું થશે, 10 ડેલ્ટા બરાબર XL/R. હવે આ તો બંને સરખા જ છે બરાબર, ખાલી માઇનસનો તફાવત છે પણ મૂલ્ય તો સરખા, 10 સામેની બાજુ આવું જ થશે. તો બંને જ્યારે સરખા છે તો XL/R બરાબર XC/R એટલે XL બરાબર XC. તો એ તો મેં ડાયરેક્ટ જ કહી દીધું હતું તમને કે આ બંને સરખા હોય, VL બરાબર VC હોય તો V બરાબર IR, તો VL બરાબર તમે આવું લખી શકો ને, I × XL, અને અહીંયા લખી શકો I × XC, તો XL બરાબર XC. બસ સિમ્પલ. તો XL બરાબર શું થઈ જશે? XC. તો મતલબ કે Z બરાબર R થઈ જશે. અનુનાદ થઈ ગયો ને, Z બરાબર R, કેમ કે XL અને XC વચ્ચે કડા તફાવત હોય, આ બે સરખા હોય તો આ 0 થઈ જાય. જોઈ જ શકાય છે ફેઝરમાં તો મસ્ત દેખાય છે, આ બંને 0 થઈ જશે તો R જ રહેશે માત્ર, અને Z બરાબર માત્ર R રહેશે. તો પછી પાવર ફેક્ટર પૂછ્યું છે ને આપણને, તો પાવર ફેક્ટર cos ડેલ્ટા બરાબર શું થાય? તો cos બરાબર પાસેની બાજુ એટલે R/Z, અને R/Z ની જગ્યાએ R જ એટલે 1 થઈ જશે. તો પાવર ફેક્ટર બરાબર થશે 1. તો બસ સરસ લોજિકવાળો પ્રશ્ન છે. તમારે સીધું જ યાદ રાખી દેવાનું છે કે જ્યારે બંને ખૂણા સરખા થતા હશે ત્યારે XL બરાબર XC થશે, અનુનાદ થશે, Z બરાબર R થઈ જશે. બે 2013ની અંદર પૂછાયેલો એક પ્રશ્ન બહુ સરસ, આમ થોડો જાણીતો પ્રશ્ન બી છે. L આત્મપ્રેરકત્વવાળા એક ગુંચડાને બલ્બ સાથે જોડેલ છે, AC ઉદ્ગમ સાથે જોડેલ છે. બલ્બની ઉજાસીતતા ક્યારે ઘટે? બલ્બ ક્યારે ઝાંખો પ્રકાશિત થાય? આવો પ્રશ્ન છે. તો એમના માટે શું છે જુઓ, પહેલો જે ઓપ્શન આપ્યો છે કે AC ઉદ્ગમની આવૃત્તિ ઘટે તો આવૃત્તિ અહીંયા આપણે ઘટાડી દઈએ તો શું થશે? તો L જે છે એનો અવરોધ XL બરાબર શું થાય? તો XL બરાબર થાય ωL. ઓમેગા એટલે 2πfL. તો જો આવૃત્તિ ઘટશે તો અવરોધ ઘટશે, અને અવરોધ ઘટશે ટોટલ, આમાં તો કોઈ ચેન્જીસ કર્યો નથી. તો જ્યારે અવરોધ ઘટશે તો ટોટલ પ્રવાહ વધી જશે, પ્રવાહ વધશે તો ઉજાસીતતા વધશે, ઘટશે નહીં. ચલો, પહેલું લોજિક ક્લિયર. બીજું, ગૂંચડાના આટાની સંખ્યા વધે તો? ગૂંચડાની આટાની સંખ્યા વધે તો L વધી જાય,
बीजा ऑप्शननी अंदर आटानी संख्या वधे तो एल वधे। याद करो इंडक्टर माटे एल जे छे आटानी संख्याना समप्रमाणमां एल वधशे। जो एल वधशे तो पछी प्रवाह जे छे ए घटशे। गूंचड़ाना आटानी घटे छे, सॉरी, गूंचड़ाना आटानी संख्या घटे छे तो एल घटशे અને એલ ઘટશે ફરીથી આ સૂત્ર પ્રમાણે તો એક્સએલ ઘટશે અને એક્સએલ ઘટશે એટલે પ્રવાહ વધશે। અવરોધ ઘટે તો પ્રવાહ વધે, આઈ બરાબર વી અપોન જેડ, તો જેડ ઘટશે તો પ્રવાહ વધશે। ચલો ત્યારબાદ એક એવું કેપેસિટર દાખલ કરો કે જેથી આની અસરને ઝીરો કરી નાખે। હવે જ્યારે ત્રીજા ઓપ્શનની અંદર આપણે કેપેસિટર દાખલ કરીશું તો જેડ તો સમજો લઘુત્તમ બની જશે। ફરીથી આ જ પ્રોબ્લેમ, જેડ લઘુત્તમ બનશે, અવરોધ લઘુત્તમ બની જશે ઓછામાં ઓછો, અને અનુનાદ થવાનો, અને અનુનાદ વખતે તો આપણને ખબર છે કે પ્રવાહ વધી જ જવાનું છે ભાઈ, પ્રવાહ વધવાનો છે, સિમ્પલ વાત છે। ત્યારબાદ ડી ઓપ્શન જાણીતો છે કે જ્યારે આપણે ગૂંચળામાં લોખંડનો સળિયો દાખલ કરીશું ત્યારે શું થશે, તો તમને યાદ છે કે એલ વધી જશે, માધ્યમ પર પણ આધારિત હતું એલ। ગૂંચળાના આટાની સંખ્યા જે છે એ સાથે સાથે ગૂંચળું કયા માધ્યમમાં બનાવ્યું છે, તો એલ લોખંડનો સળિયો એટલે વધારે ફ્લક્સ સંકળાય તો એનું આત્મપ્રેરકત્વ વધી જશે, અને એલ વધશે એટલે એક્સ એલ વધશે, એક્સ એલ વધશે, અવરોધ વધશે એટલે ટોટલ પ્રવાહ જ ઘટી જવાનો, તો ટોટલ પ્રવાહ ઘટી જશે એટલે બલ્બ ઝાંખો પ્રકાશિત થશે। સાથે સાથે આના બે છેડા વચ્ચે વોલ્ટેજ બી વધી જાય, વી બરાબર આઈ આર। પ્રવાહ તો ટોટલ તો ઘટે જ, પણ સાથે સાથે જે બી પ્રવાહ છે એમના માટે અહીંયાનું જે અવરોધ છે એ વધી ગયો એટલે અહીંયા વોલ્ટેજ ડ્રોપ વધી જાય, એટલે અહીંયા વોલ્ટેજ બી ઓછા મળે અને પ્રવાહ બી, તો પછી એમના કારણે અહીંયા બલ્બ જે છે ઝાંખો પ્રકાશિત થશે। તો આ એક બહુ જાણીતું અને અગત્યનું ઉદાહરણ છે, ઘણી વખત પૂછતા રહે છે। જો ત્યારબાદ મિત્રો 2015ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે તમારી સામે, જ્યારે આર અવરોધને એસી ઉદ્ગમ સાથે જોડીએ ત્યારે પાવર પી ખેંચે છે, અને જો અવરોધ સાથે ઇન્ડક્ટર શ્રેણીમાં જોડી દઈએ તો પરિપથનો ઇમ્પિડન્સ ઝેડ હોય તો હવે કેટલો પાવર ખર્ચાશે। પહેલા પાવર કેટલો આપ્યો છે પી, તો પ્રારંભની અંદર માત્ર આર હોય તો, માત્ર આર હોય તો પાવર બરાબર આઈ સ્ક્વેર આર। આ તો ગમે ત્યારે સૂત્ર ફિક્સ જ છે આઈ સ્ક્વેર આર, પણ આઈ બરાબર શું થશે, તો માત્ર અવરોધ હશે અને એની સાથે સમજો કે વોલ્ટેજ આપણે વી લગાડી દઈએ, તો આ રીતે આર સાથે એસી સપ્લાયનો વોલ્ટેજ વી ગણી લઈએ તો આઈ બરાબર વી અપોન જેડ, અને જેડ બરાબર આર, તો વી સ્ક્વેર બાય આર સ્ક્વેર થશે। સૂત્ર તો આ જ છે, વી સ્ક્વેર બાય જેડ સ્ક્વેર, પણ જેડ બરાબર આર રહેશે। તો આ પરિસ્થિતિ થશે તમારી પાસે, આપેલી સ્થિતિ થઈ ગઈ। બીજી સ્થિતિની અંદર શું થશે, ફરીથી સૂત્ર તો આનું આ જ છે, કેમ કે ઇન્ડક્ટરમાં પાવર વ્યય તો થાય નહીં, કેપેસિટરમાં ના થાય, પાવર વ્યય તો અવરોધમાં જ થશે, પણ આ વખતે પ્રવાહ બદલાઈ જશે। પ્રવાહની જગ્યાએ જનરલ સૂત્ર આવી જશે વી સ્ક્વેર બાય જેડ, તો વી સ્ક્વેર બાય આઈ બરાબર વી બાય જેડ આવશે, એટલે વી સ્ક્વેર બાય જેડ સ્ક્વેર। બસ તો આવું થશે। હવે આપણે જેડ અને આર વચ્ચેનો સંબંધ લઈએ તો જેડ બરાબર શું થશે, ઇન્ડક્ટર વિશે તો કંઈ કહ્યું નહીં, પરિપથનો ઇમ્પિડન્સ જ જેડ થતો હોય એવું કહ્યું, ઓકે, તો પછી તો આનું આ જ બનશે। તો હવે આમાં ગોઠવણી કઈ રીતે કરીશું, તો ગોઠવણીની અંદર સ્વરૂપ કયું છે, ચલો પી આર અને જેડ છે, ઓકે, તો સારું છે, બસ તો ગુણોત્તર લઈ લઈએ હવે, તો બીજું કંઈ બચતું નથી, તો પી ડેશ અપોન પી કરીએ, કેમ કે એક્સેલ તો કંઈ આપ્યું નથી, તો પી ડેશ અપોન પી કરી દઉં તો અહીંયા શું થશે, વી સ્ક્વેર આર બાય જેડ સ્ક્વેર ઇન્ટુ વી સ્ક્વેર આર બાય આર સ્ક્વેર। ઠીક, તો વી સ્ક્વેર બાય આર, વી સ્ક્વેર આર કેન્સલ થઈ જશે, તો આપણને મળી જશે પી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી અને આર સ્ક્વેર બાય જેડ સ્ક્વેર।
તો આ થઈ જશે આપણો એ આન્સર. ઓકે, ચલો લખી દો. હવે હું નીકાળી દઈશ. આ દેખાય છે છેલ્લે સુધી? ઓકે, ચલો ત્યાર પછીનો જે પ્રશ્ન છે એમની અંદર પણ કંઈક આ પ્રકારનું જ છે. અહીંયા કિંમતો આપી દીધી છે આ વખતે. આ એલ છે, ત્યારબાદ સી અને આર શ્રેણીમાં જોડી અને આટલા સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો પાવર વ્યય કેટલો થશે? તો પાવર વ્યય ફરીથી આ સૂત્રથી આપણે શોધી કાઢીશું. પાવર વ્યયનું આ જ સૂત્ર છે. પાવર વ્યય P બરાબર I સ્ક્વેર આર. આઈની જગ્યાએ શું લખીશું? V/Z² ઇન્ટુ આર. વીની જગ્યાએ શું લખવાનું? VRMS. તો VRMS બરાબર VM/√2. તો અહીંયા હું લખીશ VM/√2 ગુણાકારમાં R/Z² એટલે Z સ્ક્વેર એટલે √Z લખું છું. ચલો Z સ્ક્વેર લખી દઉં છું, એક સ્ટેપ વધારી દઉં છું. તો VM એટલે આપણને આપ્યું છે 10, તો 10² સાદુરૂપ આપી દેવાનું છે હવે તમારે જ. આ તો સાદુરૂપ થોડું લાંબુ થશે એવું લાગે છે. વર્ક કરવો એટલે 2. આરની કિંમત આપણને આપી છે 40. ઘણીવાર જો આ નીટની અંદર સાદુરૂપ ખાલી આપવા પડે એવા દાખલા પૂછી નાખતા હોય છે. હકીકતમાં એમનો હેતુ એવો ના હોવો જોઈએ કે સાદુરૂપ આવડે છે કે નહીં એ ચેક કરાવડાવવાનું. નીટનું લેવલ જે છે કોઈ 3જા 4થા ધોરણનું 5મા ધોરણનું તો લેવલ નથી. ખબર નહીં હવે કેમના લોકો શું કરે છે. Z બરાબર સૂત્ર આપણે વાપરીશું R² XL - XC² અને Z વર્ગ છે એટલે રૂટ નીકાળી દઉં. તો R² XC - XL². ચલો તારે થોડું ટ્રાય કરીએ. નસીબ તમારા નીકાળી દઉં છું. આવા દાખલા પૂછાય ટાઈમ તો તમારો આમાં જ વિચારવામાં જાય. દાખલો આવડતો હોય, માહિતી આવડવી જોઈએ, રીત આવડતી હોવી જોઈએ એટલે જવાબ આવી જવો જોઈએ. એવી રીતે પૂછવું જોઈએ હકીકતમાં તો. ચલો 100 અને અહીંયા 50 થશે. તો 50 4 એમનો જ રાખું, ક્યાંક ને ક્યાંક સાદુરૂપમાં જતું રહેશે તો કામ લાગી જશે. ચલો ને, ઠીક છે. R², તો આરનો વર્ગ એટલે આપણે શું કરીશું? આરનો વર્ગ એટલે 40². ત્યારબાદ XC - XL. ઓહો, XC તો આ તો બધું સાદુરૂપ આપવું પડે. XC એટલે 1/ωc. તો 1/ωની કિંમત, તો ઓમેગાની કિંમત તો પાછી અહીંયા છે 340 અને સીની કિંમત, તો સીની કિંમત છે 50. ઓકે, તો ભાઈ સાદુરૂપ આપી દેજો. આ કંઈ કેલ્ક્યુલેટર વગર થાય એવું સહેલું નથી, અથવા તો ઘણો બધો ટાઈમ લઈ જશે. તો બસ આવા પ્રકારના પ્રોબ્લેમની અંદર તમારે ટાઈમ જે છે જશે અને પછી અંદાજિત કેલ્ક્યુલેશન કરવું પડશે. તો જાતે કરી દેજો બસ. હવે તો આમાં કિંમત જ મૂકવાની છે, બીજું કશું છે નહીં. સમજાવવાનું મારા તરફથી કંઈ નથી, પણ 100% તમારા માટે કામ ઘણું બાકી છે. તો આટલું કરી દેજો. તો આગળના દાખલાનું જે મેં સાદુરૂપ તમને કહ્યું કે તમે કરજો, એનો જવાબ આવો આવશે. જવાબ આટલો આવે છે ઘણું બધું સાદુરૂપ આપ્યા પછી, અને પછી પણ એનો ઓપ્શન મેચ નથી થતો. એનો નજીકનો ઓપ્શન આ છે. એટલે આ પ્રશ્ન પૂછવામાં બહુ મોટી ખામી રહી ગઈ છે. પણ તમે મેથડથી મતલબ રાખજો કે દર વખતે એવા જ પ્રશ્ન પૂછાય એવું જરૂરી નથી. સારી કિંમતો આપીને પણ પૂછતા હોય છે, તો આ નોંધમાં લઈ લેજો. તો જુઓ મિત્રો, ત્યારબાદનો જે પ્રશ્ન છે એ એકદમ મસ્ત પ્રશ્ન છે. LCR પરિપથમાં અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટરની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અવરોધ માટે પહેલું છે અવરોધ એટલે VR. ત્યારબાદ છે કેપેસિટર માટે તો VC અને અહીંયા VL. ત્રણના બે છેડા વચ્ચે વોલ્ટેજ આપી દીધા છે. તો પાવર ફેક્ટર cos ડેલ્ટા પૂછ્યું છે. તો બહુ સિમ્પલ. તમે એક તો જો 10નું સૂત્ર યાદ હોય Vના સ્વરૂપમાં તો આ રીતે થઈ શકે છે. tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ VL - VC/R VR. આમાંથી જ તો
વી બરાબર આઈઆર કરીને આઈ કેન્સલ કરીને એક્સએલ માઇનસ એક્સી બાય આર કર્યું હતું. તો જો આ યાદ હોય તો બેસ્ટ. તો આમના પરથી શું થશે જુઓ કે વીએલ માઇનસ વીસી, વીએલ અને વીસીનો તફાવત લઈ લેવાનો એટલે 60 અને ત્યારબાદ વીઆર એટલે 80. તો 6/8 અથવા તો 3/4 આ તમને ડેલ્ટા મળશે અને એમના પરથી કોસ ડેલ્ટા તમે શોધી શકો. તો 10ની કિંમત છે એટલે તમે આ રીતે વિચારો કે ડેલ્ટા 10 એટલે સામેની બાજુ 3 અને પાસેની બાજુ 4. તો એમાંથી આપણે કોસ જોઈતું હોય તો કોસ ડેલ્ટા બરાબર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો 4 અને અહીંયા કર્ણ કેટલો થશે? 5. તો 4ના ભાગાકારમાં 5 એટલે કે 8ના ભાગાકારમાં 10 એટલે 0.8. તો આપણો 0.8 જે છે આન્સર થઈ જશે. ઘણી વખત આ યાદ ના હોય તો તમને ફેઝરથી બી યાદ દેવડાવી દઉં. માની લો કે અહીંયા શ્રેણી પરિપથ હોય, એલસીઆર શ્રેણી પરિપથ જ છે, કદાચ લખવાનું ભૂલાઈ ગયું છે. શ્રેણી પરિપથ હોય એટલે પ્રવાહ સરખો હોય. તો અહીંયા અવરોધ અને પ્રવાહ વચ્ચે કડા તફાવત કોઈ હોતો નથી. ત્યારબાદ સમજો ઇન્ડક્ટરના વોલ્ટેજ વધારે છે થોડા, તો અહીંયા ક્યાંક હું દર્શાવી દઉં વીએલ અને વીસી થોડા ઓછા છે, આ વીસી દર્શાવી દઉં. તમને ખબર છે કે ઇન્ડક્ટરનો વોલ્ટેજ આગળ હોય, ઇન્ડક્ટર માટે વોલ્ટેજ આગળ હોય π/2 જેટલો. તો બસ હવે આના પરથી બી તમને આવડી જાય કે વીએલ વધારે છે, વીસી ઓછું છે, તો આપણે બાદ કરી દઈએ આમાંથી. તો આટલો ટુકડો જે થઈ જશે એ થઈ જશે વીએલ માઇનસ વીસી. તો વધારેમાંથી ઓછું વાત કરાય તો વીએલ માઇનસ વીસી એટલે 100 માઇનસ 80, સોરી વીસી 100 માઇનસ 40. આ વીએલ 100 છે અને અહીંયા છે 40. તો આટલો આમાંથી આપણે બાદ કરી દઈએ તો આપણને અહીંયા મળી જશે ટુકડો વીએલ માઇનસ વીસી એટલે 60 મળશે. અને ત્યારબાદ વીઆરની કિંમત છે 80. ક્લિયર? તો અહીંયા આપણને આ રીતે વી મળી જતું હોય છે અને આ ડેલ્ટા મળી જતું હોય છે. તો બસ આ જ વસ્તુ છે કે આમાંથી જ આપણે આ બધું બનાવ્યું હતું. તો એમના પરથી પણ તમે પાવર ફેક્ટર શોધી શકો 10 ડેલ્ટા કરીને, અથવા કોસ સીધું કરી શકો છો. હવે કોસ ડેલ્ટા બરાબર પાસેની બાજુ એટલે 80 અને કર્ણ. તો અહીંયા કર્ણ કેટલો થશે? તો કે 80નો વર્ગ પ્લસ 60નો વર્ગ, તો 64, 36 એટલે કે 10નો વર્ગ થશે. સમજી શકાય છે? 10નો વર્ગ એટલે 100. તો તમને અહીંયા બી જવાબ આવી જશે 0.8. તો જે રીતે તમને ફાવે તે રીતે. ઓકે, તો મિત્રો અહીંયા આપણે આ ભાગની અંદર આટલા સુધીનું રાખીશું, જેની અંદર આપણે પાવર ફેક્ટર અને પાવર પર આધારિત પ્રશ્નો લગભગ બધા લઈ લીધા છે. અને ત્યારબાદ હજુ આપણે એક અલગ ભાગ કરી દઈશું અને એ ભાગની અંદર બાકી રહેતા પ્રશ્નો જે છે કવર કરી લઈશું. ઓકે.